ડોક્ટર લિપ્સા પટેલ ફ્રોમ અમૃતાલય અમદાવાદ નરોડા. અત્યારે આપણી સામે રીટાબેન કરીને આવ્યા છે. રીટાબેન, તમે ક્યાંથી આવી રહ્યા છો? અમે લુણાવાડાથી આવી રહ્યા છીએ. કે તમને શું તકલીફ થતી શરીરમાં? મારે પીરિયડ્સ ઇરેગ્યુલર હતું અને પ્લસ વેઇટ વધારે હતું. એ આ અમૃત પુષ્પ પીવાથી અને આ પીએસ પાવડર પીવાથી એ મને સારું એવું 10 કિલો જેવું વેઇટ લોસ થયું છે અને જે પીરિયડ્સ ઇરેગ્યુલર હતું એ રેગ્યુલર થઈ ગયું છે. બરાબર. અને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. કેટલા સમયથી તમને આવી તકલીફો હતી બેન? આમ તો મને 10 વર્ષથી તકલીફ હતી, પણ મેં આ દવા એક જ મહિનો લીધી અને ચરી પણ એટલી બધી પાડી નહોતી, પણ તો પણ રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. તમારાથી ચરી પણ એટલી નથી રહી અને સાથે તમને આ લાંબા ગાળાથી તકલીફ હતી, એક જ મહિનાની અંદર ઘણી સોલ્વ થઈ ગઈ છે. બહુ સોલ્વ થઈ ગઈ છે. બિલકુલ. અને સાથે જે ગેસ, એસિડિટી વગેરેની જે નાની મોટી તકલીફો હતી એમાં કેવું પરિણામ મળ્યું? સરસ રાહત મળી છે એમાં. સરસ રાહત મળી છે. ઘણું સારું પરિણામ મળ્યું તમને એક જ મહિનાની અંદર. હજુ તમને જે માથાનો દુખાવો છે, બીજી બધી જે અગત્યની દવાઓ, અગત્યની જે બીમારી છે એ માટે દવાઓના આપણા પ્રયાસ ચાલુ રહેશે. તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે? બહુ બેસ્ટ રિઝલ્ટ છે અને આ દવાઓ લેવા જેવી છે. સરસ બેન, જે પરિણામ મળ્યું એ બદલ તમને ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. તમે ક્યાંથી આવો છો? વિરમ ગામથી આવી છે. ઓકે. તમે શેના માટે દવા લઈ ગયા હતા? વેઇટ લોસ માટે. દવા લીધે કેટલો ટાઈમ થયો તમારે? 2 મહિના થયા. અને 2 મહિનાની દવાથી તમારે ટોટલ કેટલું વેઇટ લોસ થયું છે? 9 કિલો. 9 કિલો જેવું 2 મહિનાની અંદર તમારું વજન ઉતર્યું. જોડે ઇંચ લોસ કેટલા થયા? 40 હતા, અત્યારે 36. 4 ઇંચ લોસ થયા છે. અને શરીરમાં કેવું લાગે તમને? સારું છે. વીકનેસ એવું લાગે છે વેઇટ લોસ થયું છતાં? અને સ્ફૂર્તિ ને એવું રહે શરીરમાં? સરસ. સ્ફૂર્તિ રહે છે. ઓકે, સરસ રિઝલ્ટ મળ્યું. હજી પણ તમારું જેટલું વેઇટ લોસ કરવું હોય એટલું થઈ જાય એવી અમારી દવાઓના પ્રયાસો રહેશે. તમે લોકોને શું માહિતી આપશો અમારી દવા વિશે? બહુ સારી દવા છે. ઇન્જીસ અને Weight વેઇટ loss લોસ માટે બહુ સારું છે. બરોબર. અને શરીરમાં બહુ સારું લાગે છે. રિઝલ્ટ સારું છે બધું. ઓકે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. નેહાબેન, તમે શેના માટે દવા લઈ ગયેલા? હું પીસીઓડી અને વેઇટ લોસ માટે દવા લઈ ગઈ હતી. પીસીઓડી ની તકલીફ કેટલા સમયથી હતી બેન તમને? મને 1-1.5 વર્ષથી હતી. 1-1.5 વર્ષથી હતી. આપણી અમૃતાલયની દવા લીધે કેટલો સમય થયો તમને? 1 મહિનો જ થયો છે. 1 મહિનો થયો છે. શું પરિણામ લાગે છે તમને? પરિણામ સારું છે. કેટલું વજન ઘટ્યું છે તમારું? મારું 5 કિલો વજન ઘટ્યું. 5 કિલો વજન ઘટ્યું. અને પીરિયડ્સ રેગ્યુલર આવે છે હવે હા. તમારા? આવે. સરસ. એક જ મહિનામાં ઘણું સારું પરિણામ છે. હજુ તમને આ પીસીઓડી ની તકલીફ સારી થઈ જાય, તમારું વજન સારું એવું ઘટી જાય એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે. તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે? હું એમ જ કહીશ કે અહીંયા આવીને લઈ જવાય દવા. જે બી પ્રોબ્લેમ હોય સારું રિઝલ્ટ મળશે અહીંથી, અને મને બી મળ્યું છે એટલે. બિલકુલ બિલકુલ. સરસ. જે પરિણામ મળ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકા. તમે ક્યાંથી આવો છો? નરોડાથી. શેના માટે દવા લઈ ગયા હતા તમે અહીંથી? પીસીઓડી અને વેઇટ લોસ માટે. દવા લીધે કેટલો ટાઈમ થયો? 1 મંથ અને 10 દિવસ જેવું. ઓકે. દવા લીધે તમને વેઇટ કેટલું તમારું લોસ થયું છે? 4 કિલો જેવું થયું છે. ઓકે. અને પીસીઓડીમાં પણ તમને ફાયદો થયો. દવા લીધેના તમારા 3 દિવસમાં પીરિયડ્સ આવી ગયા. ઓકે. ઇંચ લોસ થયા છે જોડે? હા, વધારે થાય છે. ઓકે. જોડે તમને શરીરમાં સ્ફૂર્તિ ને બધું? સ્ફૂર્તિ મળી છે. સ્ફૂર્તિ. શરીરમાં કેવું લાગે? પહેલા થાકી બહુ જવાતું હતું, જોબ ને બધું આવે. ઓકે. હવે નથી થાકી જવાતું. ઓકે. સરસ રિઝલ્ટ મળ્યું. હજી પણ તમને તમારું સારું એવું વેઇટ લોસ થાય એવી અમારી દવાઓના પ્રયાસો રહેશે. તમે લોકોને શું કહેશો આ દવા વિશે? મને સારું લાગ્યું તો મેં મારા તમારા મમ્મીને પણ લઈને આવે છે જોડે? ઓકે. સરસ. જય દ્વારકા. બેન, આપ ક્યાંથી આવો છો કાંકરિયાથી. અને આપને શું તકલીફ હતી? મને ફાઇબ્રોઇડની ગાંઠ હતી 2, તો 1 મહિનાની દવા લીધા પછી એક ગાંઠ મારી સંપૂર્ણ ઓગળી ગઈ છે. અને આજે તમે રિપોર્ટ કરાવીને આવ્યા છો. હા. હવે જે આ ફાઇબ્રોઇડની ગાંઠ હતી એના કારણે તમને શું તકલીફ પડતી? પીરિયડ્સ મારા ઇરેગ્યુલર હતા અને બહુ તકલીફ પડી રહી હતી મને. દુખાવો ને હા, એવું બધું દુખાવો. હતું. હા, અત્યારે એમાં અત્યારે તો બહુ રાહત થઈ ગઈ છે મને. બરાબર. હવે જે યુટ્રસમાં ગાંઠ હતી તો ડોક્ટર મેડિકલ તમને શું સજેસ્ટ કરતું? ઓપરેશન કરાવવાનું કહ્યું હતું મને.
બરાબર, પછી તમે અહીંયા આવ્યા. હા પછી અહીંયા આવી. અમારી દવા લીધે તમને કેટલો સમય થયો? 1 મહિનો થઈ ગયો. 1 મહિનાની અંદર તમારી ગાંઠ ઓગળી ગઈ હા છે. ઓગળી ગઈ, સંપૂર્ણ ઓગળી ગઈ. સરસ સરસ. અને આજે રિપોર્ટ તમે લઈને આવ્યા છો. સરસ બેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. સર્જરીમાંથી બચી ગયા, હા. બરાબર છે ને? અમૃતાલય વિશે તમે લોકોને શું માહિતી આપશો? અમૃતાલય વિશે હું એ જ કહેવા માંગીશ કે એલોપેથીમાં કે એમાં કોઈ દવા ના હોય, પણ આયુર્વેદિકની અંદર એટલી તાકાત છે કે કોઈ બી વસ્તુ, તમને કોઈ બી તકલીફ હોય તો મટાડી શકે છે. એટલે દવા દરેક જણે અહીંયા આવીને લેવી જોઈએ, કોઈ બી પ્રોબ્લેમ હોય. હાજી, સરસ. દર્શનાબેન, આપને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે શેના માટે દવા લઈ ગયેલા? વેઇટ લોસ માટે. કેટલા સમયથી આપણી દવા લો છો? 2 મહિનાથી. 2 મહિનાથી. ટોટલ કેટલું વજન ઘટ્યું તમારું? 10.5 કિલો. 10.5 કિલો જેટલું વજન ઘટ્યું તમારું. અને શરીરમાં કેવું લાગે છે તમને? લાગે છે. સરસ સાથે લાગે છે. હોર્મોન સંબંધિત પીરિયડ્સનો જે પ્રશ્ન હતો એમાં કેવું છે એમાં તમને? પણ સારું છે. એકદમ રેગ્યુલર આવે છે એકદમ તમને? સરસ. એના પહેલા તમે વેઇટ લોસ માટે કોઈ કોશિશ કરેલી? ના, એટલી બધી ખાસ નહીં, ખાલી ઘરનું ડાયટ એવું બધું. બરાબર. સરસ બેન, 2 મહિનાની અંદર ઘણું સારું પરિણામ મળ્યું તમને. સાથે તમે પણ એટલી જ સરસ સામે મહેનત કરો છો. તમારું શેડ્યુલ શું છે અત્યારે? શું તમે જમો છો? જુવારનો રોટલો, મોર્નિંગ વોક લઈએ છે, સલાડ, જ્યુસ. ઇવનિંગનું ખાવાનું બંધ જ છે, જ્યુસ ને એવું જ છે સાચું. સાંજે તમે ખાલી બીટ ગાજરનું જ્યુસ હા, અને ફ્રૂટ fruits. કે વગેરે તમે લઈ લો છો અને 2 કલાક જેટલું દિવસનું ટોટલ વોકિંગ કરો છો. મોર્નિંગનું 1 કલાક. સામે તમે પણ એટલું સરસ અહીંયાથી બતાવ્યું એ પ્રમાણે સરસ ફોલો કરી રહ્યા છો, એનાથી જ તમને આટલું સરસ પરિણામ છે. હજુ તમે કીધું કે તમે 4XL માંથી XXL તરફ આવી ગયા છો, તો હજુ એકદમ સરસ તમને પરિણામ મળે જેવું તમને જોઈએ છે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે. તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે? અહીંયાની દવા લેવી જ જોઈએ, એક વખત તો વિઝિટ કરવું જ જોઈએ. બિલકુલ. સરસ બેન, જે परिणाम મળ્યું બદલ अभिनंदन. जय द्वारकाधीश. ममता बेन करके आए, आप किस चीज के लिए दवाई ले गए थे यहाँ से? कमर के लिए। कितने समय से ये परेशानी थी आपको? 1 साल से थी। 1 साल से थी. अपनी अमृतालय की दवाई लेते हुए कितना समय हुआ? 2 महीने। 2 महीने कंप्लीट हुए. कैसा परिणाम है आपको शरीर अब तो कमर बहुत के अच्छा अंदर? है, बहुत बढ़िया है। बहुत बढ़िया है कमर के अंदर. यहाँ से आपकी जो डोज थी वो भी काफी कम कर दी है. साथ में वजन में क्या फर्क पड़ा? बहुत फर्क पड़ा है। बिल्कुल 3 10 से 4 कम हुआ है। 10 kg कम हुआ है. काफी अच्छा रिजल्ट मिला है आपको वजन के अंदर, साथ में आपके साइटिका का जो दर्द था उसके अंदर, साथ में शरीर में कैसा लग रहा है आपको? अब तो बहुत फुर्तीली हो गई है शरीर। अच्छा, 1 ही महीने के अंदर 2-3 महीने के अंदर काफी अच्छा परिणाम है आपको. आप लोगों को क्या संदेश दोगे अमृतालय की दवाई के विषय में? मैं तो बोलूंगी सबको यही दवा ही करना चाहिए। बिल्कुल. जो परिणाम मिला है उसके लिए अभिनंदन. जय द्वारकाधीश. निर्मला बेन, आप किस चीज के लिए दवाई ले गए थे? मेरा टाइम पीरियड रेगुलर नहीं आता था और कब्ज की प्रॉब्लम रहती थी, मसे की प्रॉब्लम रहती थी, उससे काफी राहत मिली है मुझे। अपनी दवाई लेते हुए कितना समय हुआ? 1 मंथ हो गया। 1 मंथ हुआ. जी. 1 मंथ के अंदर आपको मसे में जो है खून जाता था वो भी बंद हो गया है, जी. कब्जी में आराम है, जी. साथ में सब अच्छा जा रहा है. जी. और वजन में क्या फर्क पड़ा? वजन में मेरा 80 था तो आज 77 हो गया। 3 किलो जितना वजन कम हुआ. शरीर में कैसा लग रहा है आपको? अच्छा, मेरे को पहले मैं बिल्कुल खड़ी नहीं रह पाती थी, अब खड़ी रह पाती हूँ। बिल्कुल. 1 महीने के अंदर काफी अच्छा रिजल्ट मिला और भी आपको अच्छा परिणाम मिले इस प्रकार से हमारी दवाई का प्रयास चालू रहेगा. साथ में सोनू बेन आए हैं. सोनू बेन, आप किस चीज के लिए दवाई ले गए थे? मेरे पैरों में दर्द रहता था, उसके लिए दवा लेके गई थी और वजन के लिए। तो मेरा 2 किलो वजन कम हुआ है और दर्द में भी फर्क है अभी। अच्छा, और आपको दर्द में अच्छा परिणाम मिले उस प्रकार से हमारी दवाई का प्रयास चालू रहेगा. आप लोगों को क्या संदेश दोगे अमृतालय की दवाई के विषय यहाँ में? पे आइए और अपना इलाज करवाइए, खुश होके जाइए। बिल्कुल. आपको जो रिजल्ट मिला उसके लिए अभिनंदन. जय द्वारकाधीश.